નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે કેન્દ્રીય વિદ્યાલય ભરતી 2025 આવી ગઈ છે. તેમાં જો વાત કરવા જઈએ તો જગ્યાઓ ટોટલ 13,400 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તેમાં પોસ્ટ જોવા જઈએ તો પોસ્ટ પણ અલગ અલગ આપેલી છે. જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 8/1/2025થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેમાં KVS એટલે કે TGT અને PGT રિક્વાયરમેન્ટ 2025માં કેન્દ્રીય વિદ્યાલય ભરતીમાં જોઈએ તો શિક્ષકની નોકરી મેળવવાની ઈચ્છતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા વિવિધ શિક્ષકોની પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં વાત કરવા જઈએ તો કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતોમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો કેન્દ્રીય વિદ્યાલય એ સંસ્થા રહેવાની છે. પોસ્ટ તો વિવિધ શિક્ષકોની પોસ્ટ રહેવાની છે. જગ્યાઓની વાત કરીએ તો 13,404 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો. અરજી ક્યાં કરવી તો આ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટ કઈ છે તો કેન્દ્રીય વિદ્યાલય ભરતી અંતર્ગત PRT, TGT, PGT, કોમ્પ્યુટર પ્રશિક્ષક, રમતગમત અને રમત પ્રશિક્ષક, વિશેષ શિક્ષક અને સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ જેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો PGT માટેની વાત કરીએ તો ઉમેદવારે સંબંધિત વિષયમાં 2 વર્ષની માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી BEd અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ત્યારબાદ PRTની જો વાત કરીએ તો 50% માર્ક્સ સાથે 92 પાસ, શિક્ષકની તાલીમમાં 2 વર્ષનો ડિપ્લોમા અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ છે TGT, જેમાં સંબંધિત વિષયમાં 4 વર્ષની ડિગ્રી અથવા ઉમેદવારે સ્નાતક થયા પછી BEd પૂર્ણ કરેલું હોવું જોઈએ. CTET પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ આપણે કોમ્પ્યુટરની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે BTech એટલે કે કોમ્પ્યુટર સાયન્સ, BCA અને MCA અને MSc એટલે કે કોમ્પ્યુટર સાયન્સ MSc ડિગ્રી હોવી જોઈએ. PGDCA કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ત્યારબાદ આમાં પગાર ધોરણ શું રહેવાનો છે તો તેમને કેટલો પગાર મળશે એટલે કે કેન્દ્રીય વિદ્યાલયમાં TGT અને PGTની જગ્યાઓ માટે પસંદ કરેલા ઉમેદવારો માટે અલગ અલગ પગાર નક્કી કરવામાં આવેલો છે. જેમાં વાત કરવા જઈએ તો કેન્દ્રીય વિદ્યાલયમાં PGT પોસ્ટ માટે ₹27,500 પગાર, TGT ઉમેદવારો માટે પગાર 26,250 છે. જ્યારે PRTની પોસ્ટ પર ₹21,250 પગાર મળવાપાત્ર રહેશે. જેમાં નર્સનો પગારની વાત કરીએ તો ₹750 પ્રતિ દિવસ ગણવામાં આવશે. કોચનો પગાર છે ₹21,250 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો પસંદગી લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ KVS પરીક્ષામાં જે પ્રશ્નપત્ર જે રહેવાનું છે એ કઈ રીતનું રહેવાનું છે એની જો આપણે વાત કરવા જઈએ તો શિક્ષણ અને નેતૃત્વ પર દ્રષ્ટિકોણના 60 પ્રશ્નો તમારા પૂછાશે અને સામે તમને 60 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ સામાન્ય અંગ્રેજી અને હિન્દીના 40 પ્રશ્નો સામે 40 ગુણ, સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, તર્ક અને કમ્પ્યુટર પ્રાવીણ્ય 40 પ્રશ્નો સામે
40 ગુણ વિશિષ્ટ વિષયો, જેમાં 40 પ્રશ્નો અને 40 ગુણ, એમ કુલ 180 પ્રશ્નો અને 180 માર્ક્સનું તમારું જે પેપર છે, પરીક્ષા છે, એ લેવાની રહેશે. ત્યારબાદ આપણે પોસ્ટ અને ફીની વાત કરીએ તો આચાર્યની જે ફી છે 1500 રૂપિયા, વાઇસ પ્રિન્સિપાલની 1500 રૂપિયા, ટીજીટી, પીજીટી અને ગ્રંથપાલની 1000 રૂપિયા, સંગીત શિક્ષકની 1000 રૂપિયા. આ પ્રમાણે તમારી ફીની ચૂકવણી કરવી પડશે. ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરવા જઈએ તો ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ છે 8/1/2025થી શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 22/1/2025 લગી તમે ફોર્મ ભરી શકો છો. જેમાં વાત કરીએ તો એડમિટ કાર્ડ તેમાં ફેબ્રુઆરી 2025માં મળવાપાત્ર રહેશે. જેમાં લેખિત કસોટી અને ઇન્ટરવ્યુની તારીખ સૂચિત કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો કયા જોઈશે તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, સ્થળાંતર પ્રમાણપત્ર, વાલીનો દસ્તાવેજ પુરાવો, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ટ્રાન્સફર પ્રમાણપત્ર, માતા પિતાનો પુરાવો, ઈમેલ આઈડી, જન્મ પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર. આ પ્રમાણે તમારા દસ્તાવેજોની જરૂર પડશે. ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો ઉમેદવારોએ KVSની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સૂચના વાંચી શકે છે. જેમાં અરજી અને ઇન્ટરવ્યુની છેલ્લી તારીખ વિશે માહિતી આપવામાં આવેલી છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.